લાકડા જેવા પુરાવા રજૂ કરો એટલે ત્રીજી હું એને આજીવન પડે એમ કહું. એમાં ક્યાં મનાય છે? આપણે કઈ મામા મસીના કોઈ છે નહીં. કહું તમને, એને જિંદગી આખી જામીન મળતા ફીણ આવી ગયા. હવે લગભગ ઉંમરના છેલ્લા પડાવ ઉપર છે ત્યારે એને કહેવાતા જામીન મળ્યા છે. અને ઓલો દોવા દે છે. કોઈ દી એને સરકારનો કોઈ કાયદો ગળે ઉતરતો જ નથી હોતો. એનું નામ વિપક્ષ. આપણી ત્યાં વિપક્ષ એટલે દુશ્મન, ખરેખર હરીફ હોવું જોઈએ, પણ હરીફ નથી હોતો, પ્રતિપક્ષ નથી હોતો. આપણી ત્યાં વિપક્ષ એટલે દુશ્મન. તમે રામ તો કે રહીમ, એમ નહીં કે ભાઈ રામ, એમ નહીં. ભૂતકાળમાં તમે કર્યું હતું વિપક્ષોએ, પણ એ ઓછી માયા નથી. સમજી લો, કોંગ્રેસના 32 સાંસદો જે છે એની ઉપર આવી ગંભીર કલમો નીચલી અદાલતમાં સાબિત થઈ ચૂકી છે. તો કાંટાઓની અદાલત બેઠી છે, લેવાને જુબાની ફૂલોની. આ તો હંધાઈ ભેળા થઈને કે છે કે અમે ખાઈએ તમે ખાઓ, અમે ચરી ખાઈએ તમે ચરી ખાઓ. આપણે એકબીજાની એબ ખોલોમાં. હવે તો પાપણોમાં અદાલત ભરાશે. અમે સમણા જોવાના ગુના કર્યા છે, એના જેવી હાલત છે. જી કૃપાલસિંહ, આપણા લગ્ન ન થયો કઈ નહીં, કોકની જાનમાં તો ગયા હોય કે નહીં, તો ખબર તો પડે ને. લુણાવંતી હું ને અણવર હું ને ફલાણું હું ઢીકણું હું. લગ્ન ન થાય એટલે ખબર ન હોય. ખબર તો કોકની જાનમાં તો ગયા હોય ને. ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરવામાં આવેલ અને સતત 30 દિવસ સુધી જો કસ્ટડીમાં રહેવા પર વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી હોય તેમને તેમના પદ પરથી દૂર કરવાની જોગવાઈ ધરાવતું બિલ ગઈકાલે છે અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. અને વિપક્ષના ભારે હોબાળા વચ્ચે આ બિલ છે તે રજૂ થયું હતું. અને કહી શકાય કે દેશભરમાં ચર્ચાઓ થઈ હતી, કારણ કે વિપક્ષે છે તે વિરોધ કર્યો હતો આ બિલનો. તે બિલની નકલો છે તે ફાડીને ગૃહમંત્રી પર છે તેમને નાખી હતી. અને કહી શકાય કે અનેક નેતાઓ છે તેમની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જે અમિત શાહ છે તેમની પ્રતિક્રિયા પણ આવી છે, રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે, શશી થરૂર છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આ બિલને લઈને પ્રતિક્રિયા આપી છે. ત્યારે દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે એટલે ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. જે રીતે જોઈએ તો ગઈકાલે જે અમિત શાહ ગૃહમંત્રી છે તેમના દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યું ને, ત્યારે જે કહી શકાય કે સંસદમાંથી જે દ્રશ્યો સામે આવ્યા હતા, દરેક લોકોએ કદાચ ટીવી પર જોયા હશે. અને જે બિલ રજૂ થયું છે તેમાં જે જોગવાઈ કરવામાં આવી છે, કઈ રીતે જુઓ છો સર? કૃપાલસિંહ, ખરેખર તો તમામ સંસદ સભ્યોએ આવી કોઈ પણ પહેલને આવકારવી જોઈએ. કારણ કે સંસદને લોકતંત્રનું મંદિર કહેવામાં આવે છે. અને મંદિરમાં કોઈ શૈતાનને પ્રવેશ પણ મળવો જોઈએ નહીં. એને બદલે સ્થિતિ કેવી છે ખબર છે કૃપાલસિંહ? અત્યારે 543 જેટલા સંસદ સભ્યો અત્યારે છે. એમાંથી 251 જેટલા સંસદ સભ્યો દાગી છે. દાગી, એની ઉપર દુનિયાભરની કલમના અપરાધો નોંધાયેલા છે. 251. એમાંય 170 લોકો એટલે સંસદ સભ્યો એવા છે જેને નીચલી અદાલતોએ તો કસૂરવાર ઠેરવી દીધા. ઓકે, બોલો, આરોપ સિદ્ધ થઈ ગયા નીચલી અદાલતોમાં. એ કેવા આરોપ છે ખબર છે? હત્યા, લૂંટ, અપહરણ, રેપ. બોલો, હવે આ લોકતંત્રનું મંદિર, તમે આ અપરાધો તો જુઓ. હત્યાનો પ્રયાસ, અપહરણ કરવું, ખંડણી ઉઘરાવવી, રેપ કરવા. તમે કલ્પના તો કરો. છતાંય પાછા એ માનનીય સંસદ સભ્યો. બોલો. અને જે લોકો વિરોધ કરે છે અત્યારે આ બિલનો, ભાજપે દૂધે ધોયેલું નથી તો વિપક્ષ તો અમથું નથી. જે લોકો વિરોધ કરે છે વિપક્ષો, એની ટકાવારી ભાજપ કરતા વધારે છે, 49. ઓકે, બોલો. કોંગ્રેસના 32 સાંસદો જે છે એની ઉપર આવી ગંભીર કલમો નીચલી અદાલતમાં સાબિત થઈ ચૂકી છે. 32. સમાજવાદી પાર્ટી, મુલાયમસિંહ યાદવના દીકરા અખિલેશભાઈ લાલ ટોપી પહેરીને ફરે છે તે 17 સંસદ સભ્યો એના એવા છે
જેની ઉપર નીચલી અદાલતોમાં મેં તમને કીધું એમ રેપ, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી ઉઘરાવવી, લૂંટ, ગેરકાયદેસર કાનૂની ટોળકી રચીને જીવન જોખમમાં મૂકવું કોઈનું, વગેરે વગેરે. હમ અને દર વખતે જે બંધારણની ને એની દુહાઈ દેતે ફરે છે બેન મમતા બેનર્જી, હમ એની પાર્ટીના પણ 7 સંસદ સભ્યો આ કેટેગરીમાં આવી જાય. મેં શરૂઆતમાં તમને કીધું કે ભારતીય જનતા પાર્ટીના પણ 39% સંસદ સભ્યો દાગી છે. હમ નરેન્દ્ર મોદીએ જ્યારે પહેલી વખત 2014માં હમ જ્યારે વડાપ્રધાન પદે તેઓ ચૂંટાઈ ગયા, જી. બંધારણને નતમસ્તક વંદન કર્યા, બધાએ જોયું કે જ્યારે એ સંસદ ભવનમાં આવ્યા પહેલી વાર, હમ તો સંસદ ભવનની ચોખટ એના પગથિયા ઉપર માથું નમાયું. હમ અને એ દ્રશ્ય બધા જ દૈનિકોમાં પહેલા પાને છપાયેલું કે હું આ લોકતંત્રના મંદિરમાં પ્રવેશી રહ્યો છું એટલે હું વંદન કરું છું, વગેરે વગેરે. હમ અને એ જ દિવસના ભાષણમાં ને એ પછી પણ અનેક વખત નરેન્દ્ર મોદીએ કીધેલું કે અમે સંસદ ભવનમાં આ લોકતંત્રના મંદિરમાં કોઈ દાગી એટલે કે કોઈ જી. ગુંડો, બદમાશ, અપરાધી એવા કોઈ તત્વો ન આવે હમ એના માટે થઈને કોશિશ કરીશું. રાઈટ? હમ એ કોશિશના ભાગરૂપે ગઈકાલે અમિત શાહે જે 3 બિલ સંસદમાં રજૂ કર્યા, ઓનલાઈન જી. ગેમિંગ ઉપર પ્રતિબંધ થી માંડીને રાઈટ. તો એમાંનો આ બીજો નિયમ જે સૌથી વધુ ચર્ચાના ચકડોળે ચડ્યો. બિલકુલ. એમાં વિપક્ષો કે શાસક પક્ષ બંને હમ આવી જાય છે. આ સંસદ સભ્યો તમે જુઓ, દરેક એમ કે છે કે તમે આવો કાયદો લાવો માં. હમ ઈ એમ કે છે કે આક્ષેપ તો કોઈ પણ માણસ કરે, અને નરેન્દ્ર મોદીની સરકાર ઉપર તો એનો આક્ષેપ એવો છે વિપક્ષોનો કે ઈડી સીડી ને તમે જે લોકો આઈટી બાઈટી ને બધાને ભેગા કરીને જે લોકો પજવણી કરો છો વિપક્ષના હમ નેતાઓને, તો તમે કાલવારે આવું કાર્ટિજ રચી અને કોઈ પણ માણસને 30 દિવસ જેલમાં રાખો એટલે અમારે જી. ઈ ભાઈને 31મી દિવસે તેની આ કાયદામાં જોગવાઈ એવી છે કે જો હમ તમે 30 દિવસ સુધી એવા કોઈ સંગીન એટલે જે અપરાધ સાબિત થયે, અદાલત મિનિમમ 5 વર્ષ, ઓછામાં ઓછી, હમ વધુમાં વધુ ગમે જી. એટલી, હમ તો 5 વર્ષ કે એનાથી વધુની સજાને લાયક જે ગુનો ગણાય હમ એવા ગુનામાં જે 30 દિવસ સુધી જેલમાં રહે, તો હમ ઈ જે પદ ઉપર હોય, ઈ આપણે મંત્રી હોય, હમ મુખ્યમંત્રી હોય, કેબિનેટ હોય કે ફલાણું હોય કે કેન્દ્રમાં હોય કે વડાપ્રધાન હોય, જી. 30 દિવસ સુધી સંગીન ગુનામાં જેલમાં રહે એટલે એનું સભ્યપદ જાય, વડાપ્રધાન પદ કે મુખ્યમંત્રી પદ જાય. હમ આ કાયદો છે. એટલે આવી નવો સંશોધન જે કર્યું ને એ આ છે. હવે હમ એમાં ડખો થયો શરૂ. અત્યારે શું છે કૃપાલસિંહ, અત્યારે એવું છે નિયમ અત્યારના જી હાલમાં, જી જી. હમ કારણ કે આ હજી અમિત શાહે રજૂ કર્યું છે, હમ હજી તો ગોકીરો થયો છે, ડખો થયો છે, હવે આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી હવે હજી યસ. ન્યા મોકલવામાં આવશે. ઈ જેપીસી શું હોય, વિપક્ષ ને શાસક બંનેની બનેલી ટીમ હોય. હમ ઈ જેસીપી માં જાય અને પાસ થાય તો હું કોઈને કાંઈ ઠપકો આપવા જેવું રે નહીં, કારણ કે જેસીપી જેવું કોઈ જોઈન્ટ જેપીસી, ઈ જી. જેપીસી માં શાસક પક્ષના ન હોય, વિપક્ષના લોકો હોય. ઓકે. હવે એ બધા જ લોકો જો પાસ કરે પછી તો કોઈ વિરોધનો અવકાશ રહેતો નથી. હમ હમ એટલે હજી તો એ જેપીસી માં જશે ને પછી જે થવું હોય તે થાય. પણ આ જે પહેલ કરવામાં આવી હમ એમાં શાસક પક્ષે પણ એવું તો નથી કીધું કે આ વિપક્ષોને જ લાગુ પડવાનું, એવું તો છે નહીં. બિલકુલ. એટલે જે મંત્રી હોય તે, અને અત્યારે તમારે હમ કોંગ્રેસે કે વિરોધ પક્ષના નેતાઓએ બહુ ખરેખર હોબાળો કરવો ન જોઈએ. શું કામ? મોટા ભાગના રાજ્યોમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. રાઈટ. તમારે એટલે કે કોંગ્રેસ થી માંડીને બીજા બધાને, જો બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છે, બીજે ક્યાંય હમ નથી. જી જી. કોંગ્રેસમાં કર્ણાટક ઇત્યાદિ 1-2 રાજ્યોમાં કોંગ્રેસ છે, બાકી ભગવાનની દયા છે, કોઈ ક્યાંય કદા ક્યાંય સરકારમાં કોઈ છે નહીં.
હમ તો વિપક્ષોએ શું કરવું જોઈએ હું કહું, એની પાછો મુદ્દો સાચો છે. ઈ શું કે છે કે અમિત હમ શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય કે ભાજપની અત્યારની સરકાર હોય, ઈ શું કરે છે એમ કે વિપક્ષોને જ ટાર્ગેટ કરી અને એમ કે એને ફસાવે છે ને વગેરે વગેરે. અને આપણે બધા જોઈએ છીએ કૃપાલસિંહ, આજે ઈડી બીડી ના દરોડા પડે છે, આપણે જોઈએ વિપક્ષના કેટલાય નેતા અડફટે ચડી ગયા, એમાં કોઈ ના નહીં. પણ હું જી શાસક પક્ષના લોકો દૂધે ધોયેલા છે, એ કોઈ હમ ભ્રષ્ટાચાર કરતા જ નથી એવું છે. કરે જ છે ને. હમ આપણે બચુભાઈ ખાબડના છોકરાનું શું થયું બિલકુલ ગુજરાતમાં? બિલકુલ મનરેગામાં 54 કરોડ રૂપિયા કટકટાવી ગયા, આક્ષેપ તો છે કે નહીં કમસે કમ? રાઈટ રાઈટ એ સાચું ખોટું એ અદાલત નક્કી કરે, પણ આક્ષેપ થયો. અને બીજું, બિલકુલ તમે ને કૃપાલસિંહ, હું અને આપણને સાંભળતા એ બધાને ખબર છે કે ખરેખર શું હોય છે. અદાલતમાં હમ છૂટી જવું એ જુદી ઘટના છે, અને ખરેખર નૈતિક રીતે નિર્દોષ હોવું એ જુદી ઘટના છે. જી અદાલતમાં તો શું છે, ત્યાં પુરાવાના આધારે બધું થાય છે, એ હમ નિર્ણયાલય છે. ત્યાં તમે નિર્ણયના આધાર, ત્યાં તમે પુરાવા રજૂ કરો. એટલે ઘણી વખત નથી કહેતા કે આરોપી પક્ષ એટલે કે ફરિયાદી પક્ષ જે છે એ જી અપરાધીને ગુનેગાર ઠેરવવામાં નિષ્ફળ ગયો એટલે એ નિર્દોષ, એમ નથી કહેતા? રાઈટ રાઈટ હવે ઠેરવવામાં નિષ્ફળ ભલે ગયો, પણ હમ અપરાધ નથી કર્યો એવું તો છે નહીં. જી એટલે એ બધો જુદો પહેલું છે. પણ મૂળ વાત હમ નૈતિકતાની આવે છે. જે કેજરીવાલ સહિતના વિપક્ષો એક જમાનામાં કહેતા હતા હમ કે ભાઈ નૈતિક રીતે તમે લોકો જ્યારે પણ એક તમારી ઉપર આક્ષેપ લાગે ભયંકર, તો કમસે કમ એ આક્ષેપમાંથી તમે નિર્દોષ પુરવાર ન થાવ ત્યાં સુધી તો તમારે જે બંધારણીય પદ છે એ મૂકી દેવું જોઈએ, જેથી કરીને તમે તપાસમાં ગડમથલ કરાવી ન શકો. હમ બાબરી કાંડમાં લાલકૃષ્ણ અડવાણીજીનું નામ આવ્યું, જી તો અડવાણીજીએ સંસદમાંથી એમ કહીને પોતે ત્યાગ કર્યો હતો પદનો કે જ્યાં સુધી હું નિર્દોષ ન ઠરું ત્યાં સુધી પદ ઉપર રહેવાને લાયક નથી. હમ આ એને એક સીમા ચિહ્ન રૂપે, આમ તમને કહું તો, જી એક દાખલો બેસાડ્યો હતો. અત્યારે બચુભાઈ ખાબડ છે, હજી એને રાજીનામું આપ્યું નથી. ભલે એને અપમાનિત કરવામાં કઈ ખામ, લગભગ રાજીનામા જેવું છે, કારણ કે 15મી ઓગસ્ટનો ધ્વજ ફરકાવવામાંથી પણ એને બાકાત રાખવામાં આવ્યા, હમ પણ રાજીનામું નથી આપ્યું. જી હાલાકી એની ઉપર કોઈ આક્ષેપ નથી, બચુભાઈએ પોતે કૌભાંડ કર્યું એવી વાત યસ નથી, એ અલગ. પણ નૈતિકતાની વાત છે. નૈતિકતા શું છે? માં અને દીકરો, પછી એના પવિત્રતા ઉપર પછી કઈ એમાં સર્ટિફિકેટની જરૂર નહીં. હમ બાપ અને દીકરી, એના પ્રેમ, બેન અને ભાઈના પ્રેમનું કઈ સર્ટિફાઈ કરવાની જરૂર નહીં. નૈતિક જી રીતે તમે કોઈને રાખડી બાંધો, તમારી ફરજ હમ થઈ પડે, તમારે એની સાથે બેન જેવો કે ભાઈ જેવો જ વ્યવહાર કરવો જોઈએ. બિલકુલ હમ આ નૈતિકતા છે, એના આધારે તો જી આખું સંસાર ટકે છે ને. યસ તો કાયદો લાવે તો તમામ વિપક્ષોથી માંડીને શાસક પક્ષ, બધાએ, શાસક પક્ષ તો ખેર જે કરતા હોય તે, વિપક્ષોએ કેવું જોઈએ, બહુ સારું લઈ આવ્યા છો, આમ જ હમ હોવું જોઈએ. આ લોકતંત્રનું મંદિર છે, જી આમાં અપરાધી લોકો ઘૂસી જાય તો સારું નહીં, અને હમ જનતાનું ભલું થતું નથી. માટે આપણે આ કાયદાને મંજૂર કરાવવો જોઈએ. આનો ગેરઉપયોગ થાય તો પાછી વકીલની ફોજ ને ઇત્યાદિ બધું છે ને. રાઈટ દુરુપયોગ થાય, સત્તાકીય માણસો ધારો કે દુરુપયોગ કરે આનો, તો પણ હમ કઈ તમે ઈ જ કોઈ હાંડ નથી ને ભાઈ. કાયદા કાનૂન નું રાજ તો છે કે બિલકુલ નહીં? હમ અને મેં તમને ઈ કીધું કૃપાલસિંહ કે મજાની વાત તમે જુઓ, જી મોટા ભાગના રાજ્યોમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જી તો વિપક્ષો કઈ હાવ અભણ ને કે અંગૂઠા છાપ તો છે નહીં. હમ તમને જયારે એમ લાગે, જેમ કે અહીંયા અત્યારે મનરેગા કાંડ ચાલે છે ગુજરાતમાં, જી એવું જ્યાં પણ તમને ભારતીય જનતા પાર્ટીના મંત્રી કે મુખ્યમંત્રી કે કેન્દ્રના મંત્રી કે વડાપ્રધાન, હમ તમને જ્યાં એમ લાગે કે આ પાપી લોકો છે, પૈસા કટકટાવ્યા છે, કે બીજો કોઈ દુરાચાર કર્યો છે, સંગીન અપરાધ કર્યો છે, તો લાકડા જેવા પુરાવા રજૂ કરો. એટલે ત્રીજી હું એને આજીવન પડે એમ કહું, એમાં બિલકુલ ક્યાં મનાય છે? એવું તો નથી કે આ કાયદો છે વિપક્ષોને જ લાગુ પડશે, એવું તો છે નહીં. હમ વિપક્ષોએ ભેગા થઈને, જેટલા શાસક પક્ષ અત્યારે જ્યાં પણ જેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને એમાં જ્યાં તથાકથિત કૌભાંડોની વાત આવે છે, જી તો લાકડા જેવા પુરાવા હું કામ રજૂ ન કરે, જેથી કરીને કોઈ દી 30 દિવસ તો છોડો, મેં કીધું એમ, એને ક્યારે જામીને ન મળે, કોઈ દી છૂટે નહીં, એવા દાખલા શું કામ ન બેસાડે? જી
પણ આ બધા વિરોધ શું કરે કે નહીં નહીં વ્યસનથી ચેટા હારા, તમે ખાઓ અમને ખાવા દ્યો, હમ તમે પાપ કરો અમને કરવા દ્યો. હમ આવો કાયદો આમ તમે જુઓ બધા જ લોકો શું કે જયારે આ જો આ મંત્રી એવો એટલે કે આ જે રાજનીતિ વાળા છે ને કાચીડા જી. એની સામે તો કાચીડા છે ને એ કાચા બિલકુલ. પડે એવા રંગ બદલે. રાઈટ. તમે અહીંયા દારૂબંધી છે તો અહીંયા વિપક્ષના અમુક લોકો તો એમ કે છે કે એક દેશમાં બે સંવિધાન કઈ રીતે હોઈ શકે, ગોવામાં અને બીજે બધે દારૂ પીવાની છૂટ, ગુજરાતમાં મનાય, આવું વળી હું એમે કેનારા પડ્યા છે. હમ કાશ્મીરમાં જયારે અલગ કાનૂન લાગુ પડતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી હમ રાધર કે ભાઈ એક દેશ એક સંવિધાન, બિલકુલ. કોઈને અલગ કાનૂન હોવા ન જોઈએ. હમ તો આ કેસમાં જે અમિત શાહે જે કાયદો ગઈકાલે રજૂ કરવા રજૂ કર્યો, હજી કઈ કાયદો બની નથી ગયો, હજી ઘણી પ્રોસેસ બાકી છે, એમાં વિરોધ શું કામ? હમ વિપક્ષનો આક્ષેપ ભલે હતો, આક્ષેપ નહીં, હું તો કોઈ દહેશત છે, એને દહેશત એવી છે કે શાસક પક્ષ આનો ગેરઉપયોગ કરશે. તો આપણી વાત ત્યાં છે કે ભાઈ ઈ રેર ઓફ ધી રેર કેસમાં એવું બને, જી. કારણ કે ગેરઉપયોગ કરો તો પ્રજા મૂર્ખ નથી, હમ જનતાને ખબર છે, નિર્ણય ભલે જે થયો હોય તે જી. જનતા સમજે છે. રાઈટ. હમ આસારામ સિવાય જગતના કોઈ પણ માણસે દુરાચાર નથી કર્યો. દાખલા તરીકે આસારામ બાપુએ કર્યો ને, આપણે કઈ મામા મસીના કોઈ છે નહીં, કહું તમને, એને જિંદગી આખી જામીન મળતા ફીણ આવી ગયા, હવે લગભગ ઉંમરના છેલ્લા પડાવ ઉપર છે, ત્યારે એને કહેવાતા જામીન મળ્યા છે. અને ઓલો રામ રહીમ એ જઈએ ચૂંટણી થાય ત્યારે છૂટી જાય, બોલો ગુના હરખા, ગુના બે ના હરખા. આસારામ ની ઉપર એવી જ કલમ છે, રામ રહીમ ઉપર એમ, પણ ઓલો દોવા દે છે. જી. તો રામ રહીમ છે ઈ હાંજ પડે છૂટી જાય, હું કેમ છેલ જોગાડો છે, ઈ મત અપાવી શકે એમ છે. હમ આસારામમાં બાકી જે દહેશત હોય તે એને જામીન ન મળે, એટલા વર્ષે માંડ લગભગ 8-10 વર્ષે પહેલી વખત હમણાં ક્યાંક જામીન મળ્યા, ટૂંકમાં જેવા તેવા. જી જી. તો કાયદાને મારી મચકોડી નાખવામાં આવે છે, વિપક્ષનો આક્ષેપ સાચો છે, એમાં ના નહીં, પણ ઈ કેવળ ભારતીય જનતા પાર્ટીએ જ હવે શરૂ કર્યું એવું નથી. હમ કોંગ્રેસ સત્તામાં ત્યારે એને કર્યું હતું. રાઈટ. આમાં દૂધે ધોયેલા કોઈ નથી ને, જનતાની તો વાત જ જવા દે બિચારી, આપણા જેવા માટે કોઈ લડતા નથી, માથે માથા ભટકાય પોતાની ચામડી બચાવવા. બિલકુલ. 2013માં યુપીએની સરકાર હતી, ડોક્ટર મનમોહન સિંહના નેતૃત્વ વાળી, હમ એટલે કોંગ્રેસની ટૂંકમાં કેન્દ્રમાં. જી. ઈ સરકારે શું કર્યું હતું ખબર છે? એક ઓર્ડિનન્સ લઈ આવ્યા હતા. ઓર્ડિનન્સ એટલે કે એક એવો કાયદો લઈ આવ્યા હતા કે અદાલતે, જુઓ કેવો કાયદો લઈ આવ્યા હતા, તમે અત્યારે જે વિપક્ષો માથાફોડ કરે છે સંસદમાં, તમે આ લોકોએ શું કર્યું ઈ કહું છું. ઈ કે અદાલતે સજા ફટકારી હોય તો પણ, જુઓ નીચલી અદાલતો કે આ ભાઈએ રેપ કર્યો, ખંડી ઉરાવી, લૂંટ કરી, કે ગમે તે અપરાધ કર્યો, ખૂન કરી કે હત્યાનો પ્રયાસ કર્યો, એ સાબિત થઈ જાય અને એને કે ભાઈ તમે જેલમાં જાઓ, તમે અપરાધી છો, તો પણ એને ઉપલી અદાલતમાં લડવાની છૂટ અને એને રાજીનામું આપવાની મનાય. બોલો, આવો ઓર્ડિનન્સ 2013માં ડોક્ટર મનમોહન સિંહની યુપીએ સરકારમાં આવ્યો હતો. હાલાકી રાહુલ ગાંધી જે અત્યારે વિપક્ષના નેતા છે, એને ઈ જાહેરમાં ફાડી નાખ્યો હતો. આમ ડોક્ટર મનમોહન સિંહની સભામાં જાહેરમાં ફાડીને આમ ઉડાડી દીધો હતો. એટલું એને સલામ મારવી પડે. રાહુલ ગાંધીએ ત્યારે કીધું હતું કે આવા કાયદા ન હોય કાંઈ. જી. એટલે જે સારું છે તે છે, ખરાબ છે તે છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે જે આ કાયદો લાવી રહી છે, તો મેં તમને કીધું તો ખરું કે 251 સંસદ સભ્યોમાંથી 39% ભારતીય જનતા પાર્ટીના જ સાંસદો એવા છે કે જે આ ગુનામાં આમ જુઓ તો આવી જાય. તો ભારતીય જનતા પાર્ટીએ નૈતિકતાની જ વાત હોય તો સૌથી પહેલા શું કરવું જોઈએ? એના જેટલા પાપી સાંસદો છે, કાં એને તગડી મૂકવા જોઈએ ને કાં એની ઉપર પેલા કાર્યવાહી કરવી જોઈએ, તો દાખલો બેસે.
હવે તમે જે કાયદો લઈ આવો, વિપક્ષને તો સ્વાભાવિક જ છે, દરેક વખતે નાચ ન જાણે આંગણ ટેડા. હમ કોઈ દી એને સરકારનો કોઈ કાયદો ગળે ઉતરતો જ નથી હોતો. એના વિપક્ષ, આપણી ત્યાં વિપક્ષ એટલે દુશ્મન, ખરેખર હરીફ હોવું જોઈએ, પણ હરીફ નથી જી હોતો, પ્રતિપક્ષ નથી હોતો. આપણી ત્યાં હમ વિપક્ષ એટલે દુશ્મન. તમે રામ તો કે રહીમ, એમ નહીં કે ભાઈ રામ, એમ નહીં. હમ હમ એટલે ઈ લોકો એમ કે છે વિપક્ષ વાળા કે ભાઈ આનો ગેરઉપયોગ કરશે અને અમારા જે મંત્રી કે ધારાસભ્યો કે સંસદ સભ્યો હોય એને હેરાન કરશે અને કા પછી પોતાનામાં ભેળવી દેશે. ભારતીય જનતા પાર્ટીમાં તો આમ જાહેરમાં કહેવાય છે ને, મૂળ વાત શું છે કૃપાલસિંહ, જી દરેકને પોતાની ચામડી બચાવવી છે, બીજાની ચામડી ઉતારવી છે. હમ દરેકે દરેક. જી જનતાની તો વાત જ જવા દો બિચારીની. હમ અજીત પવાર ઉપર આક્ષેપ છે, ફડણવીસ છે મુખ્યમંત્રી અત્યારના, એની ઉપર પણ અનેક પ્રકારના આક્ષેપો છે અને છાપાઓના પાના ભરાયેલા પડ્યા છે. મહારાષ્ટ્રના, હમ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા, જી એટલી બધી એની સામે બીજી આવા સંગીન આરોપો નહીં, રેપ કે ખૂન કે લૂંટ જી કે, પણ સત્તાના દુરુપયોગના એવા બધા આક્ષેપો છે કે એની તો હમ આખી એનો ગ્રંથ લખવો પડે, એટલા બધા આક્ષેપો છે. જી ભલે આક્ષેપ છે, હાલો એ કઈ હમ પુરવાર થયેલી વાત નથી, ભલે આક્ષેપ છે, હમ પણ આક્ષેપ એ કઈ હેમનમ કા આપણા ઉપર નથી થતો? હાલો ની બે ઘડી હમ વિચાર કરી લ્યો ને. અથવા તો કોઈ જી પણ એક્સ વાય ઝેડ ઉપર કા નથી થતો, તમારી ઉપર જ થાય, એનો અર્થ એમ છે કે તમે કાંઈક તો છુઓ. હમ તો આ બધા જે છે તો વિપક્ષોને મારે એમ કેવું, આપણે તો કહ્યું કોણ સાંભળે, હું કહું કે જી વિપક્ષોએ ફાંસી શું કામ પડવું જોઈએ? વિપક્ષોને તો મજા કરવી જોઈએ, કારણ કે અત્યારે મોટા ભાગના રાજ્યોમાં ભાજપ અથવા તો ભાજપ સમર્પિત એવી તો સરકાર છે. જી તો કાઢો કૌભાંડ દુનિયાભરના કોના નથી નીકળતા, અને કોણ દૂધે ધોયેલો છે. અને કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ આ બિલને યોગ્ય ગણાવ્યું છે. હવે શશી થરૂર છે ને, હમણાં એ બહુ લાજ કાઢતા ફરે છે કોંગ્રેસની, અને એને જી ભાજપ અરે ઈલું અંદરખાને ચાલે છે. એમાં બે વસ્તુ છે, કોંગ્રેસે પણ એની કઈ બહુ વેલ્યુ નથી કરવી જોઈએ એવી થોડીક એને, કારણ કે એને જ્યારથી શંકા ગઈ કે હવે, કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે જયારે વિરોધ પક્ષના નેતાઓને દુનિયાભરમાં મોકલા કે જી જી ઓપરેશન જી સિંદૂર અમે કર્યું, એ અમે સાચું હમ કર્યું છે અને પાકિસ્તાન આતંકવાદી રાષ્ટ્ર છે એ સાબિત કરવા માટે વિશ્વભરમાં મોકલા. એમાં થરૂર સાહેબ પણ હતા, શશી થરૂર. બિલકુલ હમ હવે એટલે કોંગ્રેસને એમ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીએ આમાં દાણા નાખ્યા હમ અને શશી થરૂરને પણ હવે પોતાની ઓલામાં સમાવી લેશે એવી એને આશંકા. એટલે ઈ શશી થરૂરને કોંગ્રેસ વાળા આમ અલાયદા આંગળીથી નખ વેગળા હોય ને વેગળા રાખવા માંડ્યા. એટલે જી એની ગંધ શશી થરૂરને આવી જાય ને, ઇન્ટેલિજન્ટ માણસ છે, દુનિયાભરમાં હોદ્દા ભોગવેલો વ્યક્તિત્વ છે, એટલે ઈ પણ હવે બુદ્ધિપૂર્વક અમુક કાયદામાં જે છે મોદીના વખાણે કરે જાય ને, સરકારની સરાહના કરે જાય ને, વગેરે વગેરે. જી તો એ જુદો મુદ્દો, પણ મૂળ વાત એ છે કે મારી દ્રષ્ટિએ કહું છું, આપણે સામાન્ય માણસની દ્રષ્ટિએ, આપણે કઈ કોઈ મહાન હમ નથી, પણ આપણે શું માનીએ છીએ કે વિપક્ષોએ ફાટી શું કામ હમ પડવું જોઈએ? પેલી વાત તો એ કે સરકાર ધારો કે તમારી ઉપર એક્શન લે, અને માન લ્યો કે જોર જબરજસ્તીથી લે, બે ઘડી માન લ્યો ને, હમ પણ કઈ ઈ આક્ષેપ લગાડે ને 30 દિવસ ઠાહી દે ને, આ અદાલતો મરી પડી છે. હમ એમાંય પાછું તમને 30 દિવસની ભીતરમાં તમને અદાલતના દરવાજા ખખડાવવાની છૂટ તો છે કે નહીં? હમ તો અદાલતમાં ભાજપનું નહીં હાલે. જી તો થોડુંક તો સમજવું પડે ને. પણ એની સામે બીજું કહું કે એક ઓપોર્ચ્યુનિટી ઈ નથી કે વિપક્ષો ભેગા થઈને લાકડા જેવો કેસ કરે, જે શાસક પક્ષ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો લગભગ 20 થી વધારે રાજ્યોમાં છે. હમ તો એના પ્રધાનો હોય કે ધારાસભ્યો હોય કે કોનું નથી, બધે ઠેકાણે કૌભાંડ તો તમે ગોતો એટલી વાર જી છે. હમ તો લાકડા જેવું ફિટ કરી અને પ્રજા સમક્ષ મૂકે અને અદાલતના દરવાજા ખખડાવે તો ભલે નહીં, અડધા એના જેલમાં જતા. હમ પણ મેં તમને શરૂઆતમાં કીધું ને કે આ જી તો કાંટાઓની અદાલત બેઠી છે, લેવાને જુબાની ફૂલોની. વાહ રાઈટ આ તો હંધાઈ ભેળા થઈને કે છે કે અમે ખાઈએ તમે ખાઓ, અમે ચરી હમ ખાઈએ તમે ચરી ખાઓ, આપણે એકબીજાની એબ ખોલોમાં, અમારાય જી ગુંડા ને તમારાય ગુંડા, મજા કરો. આપણે બધાય ભેગા થઈ ને આ પ્રજાને લૂંટવા ભેગા થયા છીએ, એટલે અંદરો અંદર કપાઈ મરોમાં, એવો આ અત્યારે સિનારીઓ છે લોકસભામાં. જી અને એટલે માથા પછાડે છે હમ વિપક્ષો.
એટલે અમિત શાહની સામે ગઈકાલે તમે જો આ જ ઓર્ડિનન્સ જે 2013માં રાહુલ ગાંધીએ જે રીતે ઓર્ડિનન્સ મનમોહન સિંહની હાજરીમાં ફાડીને ફેંકી દીધો હતો અને પોતે રાજકુમાર છે એ સાબિત કર્યું હતું, અથવા તો સુપર પીએમ છે એ સાબિત કર્યું હતું, એમ ગઈકાલે વિપક્ષોએ પણ આમ ઓર્ડિનન્સ ફાડી અને એનો આમ દૂતો વાળી અને અમિત શાહ ઉપર કાલે ઘા કર્યા. પણ સવાલ એ છે કે વિપક્ષો વિરોધ કરે છે, શાસક પક્ષ આને એમ કે છે કે અમારી દાનત એવી છે કે લોકતંત્રનું આ મંદિર શુદ્ધ રહે. તો વાંધો જરાય નથી, પણ ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ એવું અંગ્રેજીમાં એક કહેવત છે, ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. તમારે કોઈ પણ સારી પહેલ કરવી હોય તો પેલા પોતાનાથી કરવી પડે. એટલે આખો જે ઇસ્યુ છે બહુ સેન્સિટિવ અને બહુ સારો પણ છે. અને સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી શું કે છે કે આ કાયદો એટલા માટે લાવવામાં આવે છે કે અનેક નેતાઓ એવા છે આપણી સામે જે અદાલતની દ્રષ્ટિએ છોડો પણ નૈતિક રીતે ગુના આચરા હોવા છતાં એ લોકોએ સત્તા ન છોડી, ધારાસભ્ય પદ ન છોડ્યું, મંત્રી પદ ન છોડ્યું અને સત્તા ભોગવા કર્યા. દાખલા તરીકે કહું, કૃપાલસિંહ, 2024માં કેજરીવાલે એ અપરાધી સાબિત થયા એમ એના ઉપર આક્ષેપ છે, સાબિત ન થયા, આક્ષેપ થયો અને એ જેલમાં ગયા. તિહાર જેલમાં 6 મહિના રહ્યા કેજરીવાલ, આમ આદમી પાર્ટીના સર્વે સર્વા જે પરિશુદ્ધ રાજનીતિની વાત કરીને આવ્યા હતા તે શરાબ કાંડ થી માંડીને બધા જે કિસ્સા બન્યા એમાં એને 6 મહિના સુધી તિહાર જેલમાં રહ્યા. અને આશ્ચર્યની વાત તમને કહું, જેલમાંથી સરકાર ચલાવી, બોલો. જે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ જયારે ઈ રાજનીતિમાં આવ્યા નહોતા, આવવાના હતા ત્યારની વાત કરું, અન્ના હજારેની હાજરીમાં આવી રીતે બધું થોથા બતાવતા હતા બધાને. જુઓ શીલા દીક્ષિત નું કૌભાંડ છે, જુઓ અનિલ અંબાણી નું કૌભાંડ છે, જુઓ અદાણી નું કૌભાંડ છે, બધાની મિલી ભગત છે, ભાજપ કોંગ્રેસ બધા હપીને ખાય છે, હરામ ખાયા છે, આમ છે તેમ છે, મારી સરકાર આવશે તો આ બધા કાગળિયા છે ને હમણાં બધાને જેલમાં નાખી દી, આવું કહીને આવનારા કેજરીવાલ એ 6 મહિના જેલમાં રહ્યા. તોય બીજું બધું છોડો, હાલો એની ઉપર ખોટો કેસ છે ને આ જે કર્યું હોય તે, પણ તમે જેલમાંથી સરકાર હલાવો, તમે નૈતિકતા કા ન દાખવી કે ભાઈ મારી ઉપર ભલે આક્ષેપ થયો છે અને મને અદાલત ઉપર પૂર્ણ ભરોસો છે, અદાલત મને નિર્દોષ છોડી દેશે ત્યારે હું પુનઃ સ્થાપિત થઈ જઈશ, મારા બીજા 100 મિત્રને હું સીએમ પદ સોંપું છું, હું રાજીનામું આપું છું, એવું કાંઈ એને દાખલો ન બેસાડ્યો. તો સત્તા તો કોઈને છોડવી ગમતી નથી. સત્યેન્દ્ર જૈન એનો બીજા એક મંત્રી સત્યેન્દ્ર જૈન 1.5 વર્ષ જેલમાં રહ્યા, 1.5 વર્ષ, અને જેલમાં 5 સ્ટાર પછી બધી જાહો જલાલી તો ભોગવ્યો, મસાજ બસાજ આપણે જોયું, છાપામાં આવ્યું હતું. એને પણ રાજીનામું ન આપ્યું, બોલો. 1.5 વર્ષ જેલમાં રહ્યા, રાજીનામું ન આપ્યું, ધારાસભ્ય ચાલુ. સૌથી પહેલા લાલુ પ્રસાદ યાદવ ચારા કાંડમાં જયારે આક્ષેપ થયા અને અદાલતે જેલમાં નાખ્યા, એને રાજીનામું આપવું નતું, ઠેઠ સુધી નતું આપવું. મરી ગયા લોકો કઈ ભાઈ માણા થાવ કોઈ હિસાબે, ન આપ્યું એટલે ન જ આપ્યું. અંતે આપ્યું તો કઈ રીતે પછી આપવું પડ્યું એ જુદી વાત છે, પણ રાબડી દેવીને એના ધર્મપત્ની શ્રીને બેહાડી દીધા. હું નહીં તો આમ કે ને તુમ અગર કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी, હવે રાબડી દેવીને બેહાડી દીધા. એટલે પાછું રિમોટ કંટ્રોલ થી સરકાર ઉપર તો બધું આલ્યું જ. નારાયણ રાણે મહારાષ્ટ્રના મંત્રી પણ રહી ચુક્યા, ભારતીય જનતા પાર્ટીમાં હવે છે, પેલા શિવસેનામાં હતા. એને 2021માં ઉદ્ધવ ઠાકરે ત્યારે મુખ્યમંત્રી હતા, 2021માં, ત્યારે એને ઉદ્ધવ ઠાકરે ઉપર બિલકુલ અસભ્ય અને અશોભનીય એવી એક ટિપ્પણી કરી હતી અને તેઓ શ્રી પણ જેલમાં ગયા. જેલમાં ગયા પણ રાજીનામું ન આપ્યું. આજે ભાજપ અત્યારે કે છે ને 30 દિવસ જેલમાં રહ્યો સંગીન અપરાધ સબબ તો તમારે આ સભ્યપદ આપોઆપ હોયું જાય, ત્યારે કાયદો નતો એ જુદી વાત છે, પણ દાગ તો બધા ઉપર છે. એમ કહો ભૂતકાળમાં તમે ઉખેડો તો તમે કોઠી જોવો તો કાદવ જ નીકળે, બધાની કોઠી કાદવ વાળી જ હોય. એક ડીએમકે જે પક્ષ છે, ડીએમકે
એના મંત્રી છે ઉર્જા મંત્રી વી સેન્થિલ બાલાજી નામના, વી સેન્થિલ બાલાજી. હવે ઈ ભાઈને મની લોન્ડરિંગ કેસમાં પકડાણા. મની લોન્ડરિંગ, પૈસાની હેરાફેરી પકડ્યા. કોણે? ઈડીએ. તામિલનાડુની વાત કરું છું. પકડાણા, ઈ જેલમાં ગયા. જેલમાં એને કઈ જામીન બામીન એને મળ્યા નહીં, એટલે જેલમાં ગયા તો એ રાજીનામું ન આપ્યું, બધું ચાલુ રાખ્યું. પછી પાછા જામીન મળ્યા એને, વળી પાછા શપથ લઈ લીધા મંત્રી તરીકેના. બોલો, સ્ટાલિનની સરકારમાં. એક એવા જ, આમાં કોઈ દૂધે ધોયેલા નથી એ હું ગણાવું છું. ભાજપના આવી ગયા, કેજરીવાલ એટલે આમ આદમી પાર્ટીના આવી ગયા, તામિલનાડુના ડીએમકે ના આવી ગયા, ડીએમકે ના. હવે આવું છું હું પશ્ચિમ બંગાળના સિંહણ કહેવાય છે એવા મમતા બેનર્જીના પાર્ટી ટીએમસી. પાર્થ ચેટર્જી નામના એક મંત્રી છે. 2022માં ઈડીએ એની ધરપકડ કરી. શેમાં? શિક્ષક ભરતી કૌભાંડ. નોટ ફોર જોબ, નોકરી આપો, પૈસા લ્યો, પૈસા ફેંકો, નોકરી લ્યો, પૈસા ફેંકો, નોકરી લ્યો. અને કરોડો રૂપિયા પકડાણા. પાછા કઈ હાવ આક્ષેપ નથી. દિવાલમાંથી ઈંટ ઓછી ને પૈસા જાજા મળ્યા. બોલો, ગણી ગણીને થાકી ગયા, મશીન ખોટકાઈ ગયા. હવે ઈ જેલમાં ગયા તોય એને રાજીનામું આપ્યું નહોતું. અને ભારતીય જનતા પાર્ટી ઈ પોતાના, મેં કીધું એમ, એના કઈ નહીં. એક વખત હેમંત સોરેન, ઝારખંડના મુખ્યમંત્રી, એની સામે આક્ષેપ થયા. ઉહા પોહ મચી ગયો, રાજીનામું દેવાની નોબત આવી. તો એ રાજીનામું દેવા રાજ્યપાલ ભવન ગયા, રાજ્યપાલને રાજીનામું આપવા. તો હવે પોતે જ રાજીનામું આપી જ દે છે, તોય તમે જુઓ સરકારે શું કર્યું. રાજભવનમાંથી એને ઉપાડ્યા, ધરપકડ. તો તમે આને ઉપાડ્યા તો તમારે શિંદે સાહેબ મહારાષ્ટ્રમાં અત્યારે છે ને, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શિંદે છે ને, ભલે આક્ષેપ તો આક્ષેપ છે, કાં એની સામે કાર્યવાહી નથી થતી, કાં અજીત પવાર હારે નથી થતી. તો પ્રશ્ન તો બધા વાજિબ છે ને. એટલે વાત એવું છે સાહેબ કૃપાલસિંહ, કે આ વિરોધ પક્ષના જે લોકો અને શાસક પણ આજે ટૂંકમાં રાજકારણીઓ છે, એ બધાય દેશના નિર્દોષ નાગરિકોના નામે હામાં પોલિટિક્સ રમે છે. આપણું કોઈ ભલું નહીં, આપણું તો ખાલી નામ છે. આપણે ઢાલ છીએ, પ્રહાર કરવો છે એને વિપક્ષ ઉપર. હવે શું થાય? ધારો કે આ કાયદો જેપીસી માં જાય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જાય ને ન કરે, નારાયણ ને પાસ થઈ જાય, તો ભવિષ્યમાં શું થઈ શકે? જે વિપક્ષો કે છે તેમ, કે બતાવશે આમ કોકને ફાઇલ, કે બોલો હું કરું જગદીશભાઈ, આ તમારું કૌભાંડ બહાર પાડું કે કેસ ફેરવી લેવો છે? હવે મને મારા માટીના પગ હોય તો મારે તો છૂટકા નહીં. હું કહું ભાઈ સાહેબ મારું કૌભાંડ બહાર પાડતા નહીં. હવે જય બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, બીજું હું. એવો વિપક્ષનો આક્ષેપ છે, એમ કઉ છું. પણ મારી સલાહ, એટલે કે સલાહ તો છોડીએ, પણ આપણી વાત એવી છે ભાઈ, કે ઈ એક વાત છે, બે ઘડી માની લ્યો. પણ મોટા ભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને તમારી પાસે, તમારી એટલે વિપક્ષો પાસે મેકેનિઝમમાં તો કઈ ખામી નથી ને. તમે ભૂતકાળમાં સરકારમાં હતા એટલે તમને ખબર તો હોય ને, લૂ ફોલ્સ, કોની ક્યાં ખામી છે, કોણ કેટલા પાપી છે, કોણે ક્યાં રૂપિયા કટકટાવ્યા ને કોણે શું કર્યું, તમને ખબર ન હોય એવું તો નથી. ભલે સત્તા ઉપર નથી, પણ સત્તામાં રહી ચુક્યા છો એટલે તમને બધી ગતિવિધિની તો ખબર હોય કે ન હોય. આપણા લગ્ન ન થયા કઈ નહીં, કોકની જાનમાં તો ગયા હોય કે નહીં, તો ખબર તો પડે ને. લુણાવંતી હું ને અણવર હું ને ફલાણું હું ઢીકણું હું. લગ્ન ન થાય એટલે ખબર ન હોય? ખબર તો કોકની જાનમાં તો ગયા હોય ને. એમ તમે વિપક્ષમાં ભલે અત્યારે જુઓ, ભૂતકાળમાં સરકારમાં હતા ને ભવિષ્યમાં આવવાની ગણના છે, તો તમને ટપો તો પડે છે ને. તો તમે લાકડા જેવા કેસ કરો એટલે પેલા એના જ બધા ઠહાઈ જાય. 30 દિવસ જેલમાં રહેવું જ પડે એવા લાકડા જેવા કેસ કા નથી કરતા? કોઈને કરવા નથી. દરેક હું કે છે કે ભાઈ તેરી બી ચૂપ મેરી બી ચૂપ. આપણે બહુ પ્રસિદ્ધ પંક્તિ છે, ઈ આ લોકોનું રાષ્ટ્રગાન છે કૃપાલસિંહ. આ હું જે હવે 2-3 પંક્તિ બોલું છું ને, ઈ શાસક વિપક્ષ બધા રાજકારણીઓનું રાષ્ટ્રગાન છે, એમ કયો તો હાલે. શું છે ખબર છે? કે પુરાવો કોઈ નક્કર નથી મળતો, મળે છે નાગ પણ શંકર નથી મળતો. નકામો શોધશોના
બંધ છે પડદા, નકામો તમે ક્યાંય શોધતા નહીં કોઈને, જી, જી. નકામો હમ. શોધશો નહીં, બંધ છે પડદા, પતે સર્કસ પછી જોકર નથી મળતો. જી, અને જી. છેલ્લી પંક્તિ કહું કે અરીસામાં નહીં શોધો તમે માણસ, હમ. અરીસામાં નહીં શોધો તમે માણસ, બહાર હોય ને એ અંદર નથી મળતો. વાહ. જી, જી, જી. આ સ્થિતિ છે રાજકારણીઓની. હમ, હમ. બધાને એકબીજાની એબની ખબર છે, Right, બધાને સ્કોર કરવો છે, એટલે હમ. વિપક્ષો વિરોધ કરે છે અને શાસક પક્ષ મહેનત કરે છે. હવે જી, થાશે જી. હું, ધારો કે આ જેપીસી માં મંજૂર ન થાય તો શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને એની એલાયન્સ એ શું કે છે, અમે તો પરિશુદ્ધ રાજનીતિ કરવા માંગતા હતા, પણ આ દાગી પાપી લોકો છે વિપક્ષો, એને અમારો કાયદો પાસ કરવા ન દીધો, એમ કરીને પોતે ધોળા થઈ જાય આપોઆપ. જી, જી, જી. હવે એના 33% કે મેં તમને કીધું 39% એના દાગી છે, એનું કઈ નહીં, એ ભગવાન એ વોશિંગ જી, મશીનમાં છે. જી. હમ. એટલે આવું કરશે. અને વિપક્ષો શું કહે બહાર જઈને કે આવો કાળો કાયદો લાવવા માંગતા હતા, કારણ કે ખબર છે કે હવે નરેન્દ્ર મોદી અને ભાજપ એની વિરુદ્ધનું વાતાવરણ છે, વિપક્ષો સરકાર ઉપર આવી શકે એમ છે, સરકાર ડરી ગઈ એટલે કાયદાનો ધોકો પછાડીને અમને ઘોડી વાળવા માંગતા હતા, પણ અમે એ કાયદો પસાર કરવા ન દીધો. લ્યો હાલો, જી. ટાઈ ટાઈ ફીસ. હમ. બોલો, આ હાલત છે આખા દેશની. નહીતર જી, જી. ખરેખર તો આદર્શ સ્થિતિ ઈ હોવી જોઈએ ને. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ શું હોવી જોઈએ કે ભાઈ સારી વાત છે કે લોકતંત્રના મંદિરો ધારાસભ્યો એટલે વિધાન ભવન અને સંસદ ભવન, ત્યાં કોઈ દાગી માણસ ન આવે એટલે કાયદો સારો છે, પણ બધાને કોમન રીતે લાગુ પાડજો, અને ન લાગુ પાડે તો આ દેશમાં કાયદાનું શાસન છે, ભાજપનું શાસન નથી. ભલે ઈ મારી મચકોડીને કરે તો મારી મચકોડીને ભૂતકાળમાં તમે કર્યું હતું વિપક્ષોએ, પણ એ ઓછી જી, માયા જી. નથી, સમજી લો. હમ. પણ બને ત્યાં સુધી પ્રજાનું કલ્યાણ કરવું હોય તો ટેકો આપવો જોઈએ, અને પારદર્શી વહીવટ કે રાજનીતિજ્ઞો આવશે સંસારમાં તો કઈક સુખી થાય, દેશ આખો સારો થશે. પણ અત્યારે તો બધા જ મેં તમને કીધું ને, કાંટાઓ કી અદાલત બેઠી હે, લેને કો જુબાની ફૂલો કી, હમ. ફૂલોની જુબાની લેવા કાંટાની અદાલત બેઠી છે. જી. અને જનતાએ ઊંચા આદર્શના સ્વપ્ન જોવાય મોંઘા થઈ પડશે. હવે તો પાપણોમાં અદાલત ભરાશે, અમે સમણા જોવાના ગુના કર્યા છે, ગુના કર્યા છે. એના જેવી જી. હાલત છે. જી કૃપાલસિંહ. તો સર, અમારી સાથે જોડવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે બિલ મંજૂર થયું છે તેને લઈને સરે અતથી લઈને ઇતિ સુધી વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.